રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ આજથી સમગ્ર દેશમાં 1 વર્ષ સુધી ઉજવાશે વિવિધ ઉત્સવો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે સ્મરણોત્સવનો શુભારંભ. પ્રધાનમંત્રીએ 1 વર્ષ લાંબા સ્મારક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરી એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડશે. વંદે માતરમના 150 વર્ષની ઉજવણી અંતર્ગત રાજ્યમાં પણ સમૂહ ગાન અને શપથ કાર્યક્રમોનું આયોજન. મુખ્યમંત્રી વિધાનસભા પરિસરમાં રાજ્યકક્ષાની કરશે ઉજવણી. સરકારી કચેરીઓમાં પણ સમયમાં ફેરફાર કરી કરવામાં આવશે ઉજવણી. કચ્છના સરહદી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, માળખાકીય સુવિધાઓ સહિતના વિવિધ 40 મુદ્દાઓ પર તૈયાર કરાશે વિગતવાર અહેવાલ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના પ્રથમ સરહદી ગ્રામમાં ગ્રામજનો સાથે સાધ્યો સંવાદ. દેશ વિરુદ્ધ ગતિવિધિઓ અંગે સરકારના આંખ કાન બનવાનો કર્યો અનુરોધ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ માટે વારાણસીના પ્રવાસે. 4 નવી વંદે ભારત ટ્રેનોને આપશે લીલી ઝંડી. નવી ટ્રેન મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટાડી પ્રાદેશિક ગતિશીલતામાં કરશે વધારો. તો પર્યટન તેમજ દેશભરમાં આર્થિક પ્રવૃત્તિને મળશે વેગ. બિહાર વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઔરંગાબાદ અને ભભુઆમાં યોજશે રેલી. તો અમિત શાહ, નીતિશ કુમાર સહિત મહાગઠબંધનના નેતાઓનો પણ વેગવંતો પ્રચાર. કાલની બેઠક નિષ્ફળ ગયા બાદ હવે સમગ્ર કર્ણાટકમાં આંદોલન કરવાના મૂડમાં ખેડૂતો. આજે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા કરશે ખેડૂત નેતાઓ સાથે વાતચીત. પાલતુ શ્વાન માટે અમદાવાદ શહેરમાં 2 ડોગ હોસ્ટેલ બનાવાશે. પાલતુ શ્વાન કરડવાના કિસ્સાઓ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય. ડોગ માટેની વેક્સિન હવે યુએચસી અને સીએચસીમાં ઉપલબ્ધ કરાવાશે. ભારત સાથેની ટ્રેડ ડીલ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નિવેદન. કહ્યું, ભારત સાથે સારી રીતે ચાલી રહી છે વાતચીત. જલ્દી જ કરીશ ભારતની મુલાકાત. તો પીએમ મોદીને ગણાવ્યા સારા દોસ્ત. ચેસ વર્લ્ડ કપના 3જા રાઉન્ડમાં પહોંચ્યા ભારતીય ખેલાડી વિદિત ગુજરાતી. આર્જેન્ટિનાના ફોસ્ટિનો ઓરોને હરાવી વિદિતે સ્થાન કર્યું મજબૂત. અન્ય ખેલાડીઓ પ્રણવ અને પ્રણેશની પણ આગળના રાઉન્ડમાં એન્ટ્રી.